વરસાદી માહોલ જામ્યો હોય ને તારે ભાઈ ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ આવતી હોય છે. આપણે સિંગ તેલ મેકી દીધું છે ને અત્યારે મરી લઈ લીધા છે 10 થી 15 ગ્રામ જેટલા. એને આપણે આ રીતે વાટી લીધા છે અધકચરા. અને હવે લીધો છે આપણે 500 ગ્રામ શેણાનો લોટ. એની અંદર આપણે ભજીયા બનાવવાના છે મેથીના. અને આ લઈ લીધી છે આપણે મેથી, તમે જોઈ શકો છો. અને મેથી સાથે આદુ, મરચાં, તીખા મરચાંના 5 નંગ આપણે કટકી કરેલી હતી. અને સાથે કોથમરી પણ નાખી છે મેથીની સાથે. અને જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈએ છીએ, બરોબર. અને વાટેલા મરી હતા તે નાખી દેવાના છે. થોડા એવા અજમા નાખવાના છે ભાઈ. અને તમને આ ભજીયા ખાવાની છે ને ભાઈ મોજ આવશે. થોડી એવી હિંગ નાખી દો અને પછી છે ભાઈ મિક્સ કરી દો થોડોક લોટની આરે. અને ત્યારબાદ અડધો જ ગ્લાસ પાણી તમારે નાખવાનું છે, વધારે નહીં. અને પછી જરૂર લાગે તો પાણી નાખવાનું, બરોબર. અને મિક્સ થઈ જાય અને પછી થોડો એવો સોડા નાખવાનો. સોડા નાખી દો અને એક લીંબુ અડધું નીચવી દો એટલે ફર્સ્ટ ક્લાસ આપણા જે ભજીયાનો ડો છે ને એકદમ તૈયાર થઈ જાય. અને હવે સહેજ ગરમ તેલ છે ને ભાઈ હું નાખી દઉં ને પછી છે ને આપણા ભજીયા તળવા માટે ઓલરેડી રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે મેથીના ગોટા બનાવવા માંડ્યા છીએ. અને આ ભજીયા ખાવાની જે મજા છે ને, વાતાવરણ ઠંડુ હોય, મોજ જ આવી જાય, શિયાળો હોય કે ચોમાસું હોય, જલસો પડી જાય ને એવા આ ભજીયા આપણા તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો. અને જેને જેને ભજીયા ભાવતા હોય ને એ આ રીલ વધુમાં વધુ શેર કરજો ને ઘરે બનાવજો ભાઈ, મોજ પડી જશે. એકદમ જાળીદાર હો, તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ જાળી પડી હોય તો જ બકે. અને આ ભજીયા ખાઓ, જલસો પડી જશે. તમે પણ આ રેસીપી બનાવો અને વધુમાં વધુ શેર કરો.